એક નાનકડા ગામમાં લોકો ખૂબ પ્રેમથી અને એકતાથી રહેતા હતા. ગામમાં આજે પણ જૂના રિવાજો અને પરંપરાઓનું ખૂબ મહત્ત્વ હતું. દર વર્ષે ઉત્તરાયણ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો સૌ સાથે મળીને ઉજવતા. ગામમાં એક દાદી રહેતી હતી, જેમણે બધા બા કહીને બોલાવતા. બા હંમેશા બાળકોને જૂના સમયની વાતો અને રિવાજોની મહત્તા સમજાવતા. તેઓ કહેતા, રિવાજો આપણને આપણા મૂળ સાથે જોડીને રાખે છે. તે આપણું સંસ્કાર અને ઓળખ છે. એક વખત ગામના યુવાનો વિચારવા લાગ્યા કે આ બધા જૂના રિવાજો હવે શા માટે પાળવા? ત્યારે બાએ તેમને એક વાર્તા કહી. બાએ સમજાવ્યું કે પહેલાં લોકો એકબીજાની મદદ માટે તહેવારો અને પ્રસંગોનું આયોજન કરતા. લગ્ન હોય કે કોઈ ઉત્સવ, આખું ગામ સાથે મળીને કામ કરતું. આથી પ્રેમ અને એકતા વધતી. યુવાનોને સમજાયું કે રિવાજો માત્ર રીત રિવાજ નથી, પણ લોકોના વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો રસ્તો છે. ત્યારથી ગામમાં જૂના રિવાજો વધુ ઉત્સાહથી ઉજવવા લાગ્યા. આ રીતે ગામમાં પરંપરા અને આધુનિકતા બંને સાથે રહીને જીવન સુખમય બન્યું.